અમરેલી માર્કેટ યાર્ડમાં ધાણાની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થવાને કારણે યાર્ડ દ્વારા આવક પર હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોબ્રેક આવક અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની સિઝનની રેકોબ્રેક આવક નોંધાઈ છે. યાર્ડમાં અંદાજે 2.50 લાખ ગુણી ધાણા અને 1 લાખ કટ્ટા ઘઉંની આવક થતાં યાર્ડ ધાણા અને ઘઉંથી ઉભરાઈ ગયું હતું. જણસીની આટલી મોટી આવકને કારણે યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું અને નવી ખરીદી કરેલી જમીન ઉપરાંત યાર્ડના 5 છાપરા નીચે પણ ધાણા અને ઘઉં ઉતરવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ દુકાનોની બહાર પણ જણસી ઉતારવાની ફરજ પડી હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોબ્રેક આવક જોવા મળતા યાર્ડની બહાર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી. ધાણી લઈને આવ્યો છું અને ભાવ તો મળ્યા છે પણ એટલા બધા સારા ને નબળાય નહીં. બરોબર, માલના પ્રમાણમાં ભાવ થઈ ગયા છે. બીજા યાર્ડ કરતા અહીંયા સારું છે. 2300 થયા છે, 2200 થયા છે. આ રીતના ભાવ થયા. 2 દિવસ અહીંયા આવ્યો હતો, આજે વારો આવ્યો. તિથલ થી આવું છું, ધાણી લઈને આવ્યા છે. સવારના 4 વાગે આવ્યા છે. 4 વાગે ગેટ ખુલવાનો છે. એપીએમસી દ્વારા સુવિધા સારી છે. ચા પાણી આવી ગયા છે, નાસ્તા પાણી આવી જશે. કેવા ભાવ મળે છે? ભાવ 2000 થી 2500 2700 સુધી. અંદર બધી પૂરતી વ્યવસ્થા તો છે જ, પરંતુ એક સાથે પાક આવેલું એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતી હોય તો અત્યારે આવક પ્રવેશ છે બંધ કરવામાં આવતો હોય છે કે જેથી અંદરની વ્યવસ્થા છે એ જળવાઈ રહે. જેવી અંદર અત્યારે વ્યવસ્થા ખાલી થશે એટલે બહારથી જે બધા વાહનો લગભગ 2-3 કિલોમીટર 4 કિલોમીટર જેવી લાંબી લાઈન થઈ છે એને પછી અંદર સમાવેશ કરી લે છે. એટલે બહાર ઉભેલા વાહનો જે છે એને અમે જરૂર પડે પીવાના પાણી તથા નાસ્તાની એવી બધી વ્યવસ્થા કરવામાં આવે. અમરેલીમાં તારીખ 10 માર્ચ અને 11 માર્ચ એમ 2 દિવસ સુધી હરાજી ચાલે તેટલો ધાણાનો જથ્થો સંસ્થામાં આવી ગયેલો હોવાથી અને વાહન રાખવાની જગ્યાએ અભાવ સંસ્થા દ્વારા હાલ ધાણાની આવકને 11 માર્ચ બુધવારે રોજ સાંજે 4 કલાક સુધી બંધ કરવામાં આવી હતી. બજાર સમિતિ અમરેલીના સેક્રેટરીએ અખબારી યાદીમાં જણાવ્યું કે ધાણાની આવક મોટેનો પ્રવેશ નિર્ધારિત સમય સુધી બંધ રહેશે. જેને ખેડૂત ભાઈઓ વાહન ધારકોએ આમ તમામ નકતા વળગતાએ ખાસ નોંધ લેવી તેમજ જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાનો જથ્થો લઈને યાર્ડમાં ન આવવા માટે યાદીને અનુરોધ કરવામાં આવ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.